તો ન ફક્ત ઉત્તર ગુજરાત પરંતુ હવે જૂનાગઢથી પણ સમાચાર। શક્તિ વાવાઝોડા સામે તંત્ર એલર્ટ છે। માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના છે। માછીમારોને સલામત સ્થળે જવા પણ અપીલ કરવામાં આવી છે। તો 3 નંબરનું સિગ્નલ સ્પષ્ટ કરી રહ્યું છે કે વાવાઝોડાની અસર જે છે તે ગુજરાતમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25 થી બંધ કરવામાં આવેલ છે, જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે। અને જે દરિયામાં માછીમારી માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો પર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલ છે। આણંદથી સમાચાર મળી રહ્યા છે। કાયદો વ્યવસ્થાના ઉડ્યા છે લીરે લીરા। વિદ્યાનગરમાં બાકરોલ અસામાજિક તત્વોનો આતંક। સોસાયટીમાં અસામાજિક તત્વોએ કર્યો હુમલો। લાકડીઓ સાથે સ્થાનિકો પર હુમલો કરતા કેમેરામાં કેદ। સોસાયટીની મહિલાઓએ હુમલાખોરોને અટકાવવા કર્યો પ્રયાસ। લોકોના વાહનોમાં પણ હુમલાખોરોએ કરી તોડફોડ। વિદ્યાનગર પોલીસે 2 લોકોની કરી છે અટકાયત। તો હાલમાં જે જાણકારી મળી રહી છે, પોલીસ અટકાયત કરી ચૂકી છે। લોકોના વાહનોમાં હુમલાખોરોએ હુમલો કર્યો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા જનક પાસેથી મેળવીશું। જનક, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં શું પરિસ્થિતિ? જી, આ ઘટના આણંદ જિલ્લાના વિદ્યાનગર બાકરોલના રહેણાંકના વિસ્તારની છે। તે લગભગ 8 થી 10 હુમલાખોરોએ સ્થાનિક રહીશો જોડે કોઈ મુદ્દે તકરાર કરી હતી અને લાકડી જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો। સમગ્ર જે આખો એ વિડીયો એ સોશિયલ મીડિયામાં પણ અહીંયા વાયરલ થયો છે અને આ ઘટના સાચી છે એની પુષ્ટિ વિદ્યાનગર પોલીસે પણ કરી છે। અને રહેણાંકના વિસ્તારમાં લાકડીઓ સાથે ત્યાં હુમલાખોરો લગભગ 7 થી 8 લોકો ત્યાં રહેણાંકના લોકો સાથે બબાલ કરી હતી। સામાન્ય ઝઘડામાં આખું જે બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે। ચોક્કસ આ અસામાજિક તત્વો કે જે બબાલ કરી અને સમગ્ર ઘટનાની જાણ વિદ્યાનગરના પોલીસને પણ થઈ હતી। વિદ્યાનગર પોલીસની પાસે પણ આ વિડીયો પહોંચ્યો હતો અને ત્યારબાદ પોલીસે લગભગ આ હુમલાખોરોમાં 2 જેટલા લોકોને હાલ અટકાયત કરી છે એવું મને આણંદ એસપીએ ટેલિફોનિક વાતમાં કહ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે પરિસ્થિતિ છે તેને લઈને પોલીસ અત્યારથી જ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી રહી છે, પરંતુ કાયદાનો ડર નથી રહ્યો આ અસામાજિક તત્વોમાં, તે પણ એક વાત જોવા મળી રહી છે। દાહોદથી સમાચાર। 2 પુત્રો સાથે માતાએ કર્યો છે આપઘાત। લીમખેડા રેલવે સ્ટેશન પર બની છે ઘટના। 2 બાળકો સાથે રેલવે ટ્રેકમાં પડતું મૂક્યું। માલગાડી નીચે પડતું મૂકી કર્યો આપઘાત। જીઆરપીએફ પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો। પટવાણ ગામની મહિલાએ કર્યો આપઘાત। મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી। ઘટનાને લઈને પરિવારમાં શોકની લાગણી જે છે તે